વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 ની અંદર ટોટલ 4 દાખલા છે. પહેલા બે દાખલા તમે બોર્ડ ઉપર જુઓ છો, એમાં સરવાળો કરવાનો છે, ત્યાર પછીમાં આપણે બાદબાકી કરવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે સૌપ્રથમ તો આપણને સરવાળો કરવાનું કીધું છે અને આપણને 3 રકમ આપી છે, તો આપણે ત્રણેય રકમ લખી લઈએ. તો અહીંયા લખીશ p કૌંસમાં p ઓછા q, એને વત્તા સરવાળો કરવાનો છે એટલે વત્તા q કૌંસમાં q માઇનસ r, એને વત્તા r કૌંસમાં r માઇનસ p. હવે આપણે આ ત્રણેયનું સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ કઈ રીતે અપાશે? તો કે જુઓ, આ p ગુણ્યા p એટલે કે p નો વર્ગ ઓછાના ઓછા p અને q, એને વત્તા અહીંયા q ગુણ્યા q એટલે કે q નો વર્ગ, એને ઓછા q ગુણ્યા r એટલે કે qr, એને વત્તા r ગુણ્યા r એટલે કે r નો વર્ગ, ઓછા r ગુણ્યા p એટલે કે rp. હવે ચેપ્ટરની શરૂઆતમાં જ્યારે આપણે સરવાળા બાદબાકી કર્યા હતા ને, આપણે નોર્મલ જેમ સરવાળા બાદબાકી આની નીચે બીજું પદ, આની નીચે ત્રીજું પદ એવું કરતા હતા. આમાં આપણે એવું નહીં કરીએ. હવે આવું કરી શકાય, ન કરી શકાય એવું નથી, પણ એક નવી રીત શીખીએ કે, અને આ રીત ટૂંકી છે. એ તો આપણે સરવાળા શીખતા હતા માટે આપણે એવું કરતા હતા. હવે આપણે કરવાનું નથી. આમાં આપણે સજાતીય જોઈ લઈએ. p² વાળું ક્યાંય પદ જ નથી, તો હું અહીં લખી નાખીશ p². હવે આ q, આની પાસે હું નહીં જાઉં, હું વર્ગ વાળા પદ પહેલા લઈશ. તો વત્તા q વર્ગ ને વત્તા r વર્ગ, વત્તા q વર્ગ વત્તા r વર્ગ. આટલો જવાબ તમારો આવી જ ગયો છે. આ જવાબ આવી જ ગયો છે. ટેક્સ્ટ બુકમાં પાછળ આ ટાઈપનો જવાબ હશે. અને આ ટાઈપનો જવાબનો મતલબ શું છે? તો કે એમાં વ્યવસ્થિત ગોઠવું છે. પહેલા ઘનવાળા પદ, વર્ગવાળા પદ, પછી ચલવાળા પદ અને પછી સંખ્યાવાળા પદ. તો જો અહીં જ કરું છું, વર્ગવાળા પદ મેં આમાંથી કાઢી લીધા. હવે શું છે? તો કે માઇનસ p અને q, માઇનસ q અને r, માઇનસ r અને p. આપણો જવાબ આવી ગયો. બંનેમાં કંઈ ફેર નથી. આ લખો સાચું, આ લખો સાચું, આ વ્યવસ્થિત લખ્યું. આ આપણો જે જવાબ આવ્યો તો એ હતો. ત્યાર પછી આપણે બીજા દાખલામાં, આમાં પણ આપણને શું કીધું? તો કે સરવાળો જ કરવાનો છે. તો આપણે બંને પદ લખી નાખીએ. 2x કૌંસમાં z ઓછા x ઓછા y, એને વત્તા સરવાળો કરવાનો એટલે વત્તા 2y કૌંસમાં z માઇનસ y માઇનસ x. ચાલો, હવે આ પેલું પદ છે, આ 2x હું આને આપી દઉં તો થશે 2xz અથવા zx, જે રાખવું પણ આપણે xz રાખીએ, xz. હવે ઓછાના ઓછા 2 હું આને આપી દઉં તો થઈ જશે 2x વર્ગ, ઓછાના ઓછા હું 2 આને આપી દઉં તો 2 થઈ જશે 2xy. આ બે છે, આને આપ્યા, z ને આપ્યા તો 2xz થયા, 2x આને આપ્યા તો 2x નો વર્ગ થયો, અને 2x આને આપ્યા તો 2xy થયું. વત્તાના વત્તા અહીંયા થઈ જશે 2yz, આ z છે ને y એટલે કે yz, 2y વર્ગ. y વર્ગ શા માટે? તો કે આની પાસે y છે ને આની પાસે y છે એટલે y વર્ગ, 2 ના 2 માઇનસ 2xy. જવાબ આપણો આવી જ ગયો છે. તો આપણે શું કરી શકાય? તો કે સિમ્પલ છે કે આપણે આને વ્યવસ્થિત ગોઠવીએ તો કંઈક આવું મળશે. વર્ગવાળા પદ હું પહેલા લઈ લઉં તો મારી પાસે થશે 2x નો સ્ક્વેર ઓછાના ઓછા ઓછા 2y નો વર્ગ. જો મેં આ વર્ગવાળા બે પદ પહેલા લઈ લીધા. હવે શું કરી શકાય? તો કે બધા ચલવાળા પદ છે, અને ચલવાળા પદની સાથે સાથે આમાં કોઈ આપણી પાસે સજાતીય પદ છે? તો કે હા, જો અહીંયા રહ્યું. આ 2xy અને 2xy સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી, સરખી છે સરવાળો, 2 ને 2 થઈ ગયા 4xy. 4xy જવાબમાં મોટાની નિશાની, મોટા ઋણ એટલે કે ઋણ 4xy. હવે શું બચ્યું? તો કે અહીંયા વત્તા yz, 2yz, એને વત્તા 2xz અથવા તો zx, જે લખવું હોય બે લખી શકાય. 2xz લખો, 2yz લખો, બંને રીતે સાચું. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધ પોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે જે આપણે c અને d આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, a અને b જોયા બાદ c અને d જોઈએ. a અને b માં સરવાળો કર્યો તો આમાં આપણે બાદબાકી કરવાની છે. તો આપણે લખી લઈએ 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l ઓછા, બાદબાકી કરવાની છે એટલે ઓછા 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n.
હવે હું આ બધાને કાઉન્સમાં જ લખીશ, આખાઈને મોટા કાઉન્સમાં. શા માટે? તો કે તમને જો યાદ હોય તો ચેપ્ટરની શરૂઆતમાં જ્યારે આપણે બાદબાકી કરતા હતા ને ત્યારે આમ કંઈક હતું, 5l ઓછા 4l ઓછા 3n, અહીંયા 2x વત્તા 2y વત્તા 2z હોય, આની નિશાનીઓ આપણે ફેરવી નાખતા હતા. અને ત્યારે મેં એવું કીધું હતું કે આ રીતે લખો તો પણ ચાલે, અને આ દાખલામાં આપણે આ રીતે નહીં લખીએ, કારણ વગરના સ્ટેપ લાંબા કરવાના. ત્યારે તો આપણે શું હતું, દાખલા શીખતા હતા. તો અત્યારે આપણે શું કરશું, ડાયરેક્ટ નિશાનીઓ ફેરવી નાખશું, અને ડાયરેક્ટ નિશાનીઓ ફેરવવાની સરળતા માટે જ મેં કાઉન્સ કર્યા છે. તો આને આપણે સાફ કરી નાખીએ. હવે સાદુરૂપ આપતા જાય, પહેલા તો આપણે 4l ને 10n સાથે કરીએ તો થશે 40n અને l. 4 ગુણ્યા 10 40, l ગુણ્યા n એટલે nl લખો કે ln લખો, ln લખીએ. ચાલો, બંનેનો મતલબ તો સેમ જ છે. આગલા દાખલામાં કદાચ બી દાખલામાં અહીંયા મેં zx લખ્યા હતા, xz લખો તોય ચાલે, zx લખો તોય ચાલે, એવું નથી, ગમે લખી શકાય. હવે ઓછાના ઓછા 4 ગુણ્યા 3 એટલે કે 12 lm, l ગુણ્યા m એટલે કે lm, વત્તા 4 ગુણ્યા 2 એટલે કે 8 l ગુણ્યા l એટલે કે l નો વર્ગ. આપણું પેલું કાઉન્સ પૂરો થઈ ગયો. ઓછા અહીંયા આપણે આવીએ 3 ગુણ્યા l, એને ગુણ્યા l એટલે કે 3l નો વર્ગ, ઓછાના ઓછા 3 ચોક 12 lm, એને વત્તા 3 ગુણ્યા 5 એટલે કે 15 ln. હવે આપણે મેઇન કામ કરવાનું છે. આ જે બાદબાકીની નિશાની છે એ આપણે આને અંદર આપવાની છે. તો પેલું તો આપણે એમ જ લખીએ 4 ln ઓછા 12 lm વત્તા 8 l સ્ક્વેર, એને ઓછા 3l નો વર્ગ. હવે ઓછા 3l વર્ગ ક્યાંથી આવ્યા? તો કે આ ઓછા કાઉન્સ એટલે ગુણાકાર, ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા, અને 3l કેવા છે? વત્તા, એટલે કે અહીંયા થઈ ગયા ઓછા. ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, એને વત્તા 12 lm. હવે ઓછા 12 lm હતા, વત્તા કેમ થઈ ગયા? તો આપણી પાસે નિયમ છે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા. ઓછા કાઉન્સ એટલે ગુણાકાર, એને ઓછા એટલે કે વત્તા. સિમ્પલ મગજમાં શું, ત્યારે મેં તમને કીધું હતું, આ જે ચેપ્ટર આપણું 8.1 ચલાવતો હતો ત્યારે કીધું હતું, બહુ જાજો મગજ ન દોડાવો તો જે નિશાની છે એને ઉલટાઈ નાખો. વત્તા હતી ઓછા કરી નાખી, ઓછા હતી વત્તા કરી નાખી, વત્તા છે તો ઓછા કરી નાખો. નિયમ તો આપણને ખબર જ છે, ઓછા ગુણ્યા વત્તા, ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા. સિમ્પલ યાદ શું રાખી શકવાનું? નિયમ, નિશાનીઓ છે એને ઉલટાઈ નાખવાની. હવે સાદું રૂપ આપવાનું ચાલુ કરીએ તો વર્ગવાળા પદને આપણે પહેલા લખીએ. તો કે અહીંયા જો વત્તા છે, અહીંયા ઓછા, સરખી હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. અહીંયા આપણે બાદબાકી થશે, 8 માંથી 3 જાય તો 5 l નો વર્ગ, અને નિશાની માટે આપણે શું કરી શકાય? જવાબમાં મોટાની નિશાની, મોટા 8 છે એની વત્તા નિશાની, પણ અહીં પદની શરૂઆત થાય એટલે વત્તા કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે જઈએ, અહીંયા 40 ln છે અને અહીંયા 15 ln છે. જો આ વત્તા પદ છે, આ ઓછા છે, વત્તે ઓછે ઓછા એટલે કે કરવાની તો બાદબાકી છે. 40 માંથી 15 જાય તો આપણને શું વધે? તો કે 25 l અને n. જવાબમાં મોટાની નિશાની, મોટા કોણ છે? 40. 40 પાસે કાંઈ નિશાની નથી, પણ ખબર જ છે પદની શરૂઆત થતી હોય તો વત્તા નિશાની એટલે કે વત્તા 40 ln. હવે અહીંયા આવીએ આપણે. હું નીચે લીટી એટલા માટે કરું છું કે એકય પદ ભૂલાઈ ના જાય. લીટી કરવાની નથી પણ ભૂલાઈ ના જાય એટલા માટે લીટી કરું છું. આ લીટીઓ આપણે પછી છેલ્લે ઇરેઝ કરી દઈશું. તો અહીંયા વત્તા 12 lm છે, અહીંયા ઓછા, સરખી નિશાની સરવાળો, અલગ બાદબાકી, 12 માંથી 12 જાય 0, 0 લખવાની જરૂર નથી. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછીનો દાખલો જોઈએ. તો હવે અહીંયા આપણને બે પદ આપ્યા. જો અત્યાર સુધી આપણને એક એક આપ્યા હતા, અહીંયા બે આપ્યા, કાંઈ વાંધો નહીં, ભલે ને બે આપ્યા એટલે આપણે બે વાર એને ભેગા કરીને ગુણાકાર કરી નાખશું. તો અહીંયા હું શું લખી શકું? મોટા કાઉન્સમાં 4c કાઉન્સમાં a વત્તા b. જો કે આને મોટો કાઉન્સ ના કહેવાય, મોટો કાઉન્સ તો સ્ક્વેર બ્રેકેટ વાળો આવે, પણ આપણે ખાલી અલગ પાડવા માટે મેં લખ્યું છે. વત્તા b વત્તા c, એને ઓછા 3a કાઉન્સમાં a વત્તા b વત્તા c ઓછા 2b કાઉન્સમાં a માઇનસ b વત્તા c. હવે સાદુરૂપ આપવાનું ચાલુ કરીએ તો અહીંયા શું થશે? આ 4c આની સાથે કરી નાખો તો 4ac અને ઋણ 4ac થશે. શા માટે ઋણ 4ac થશે? તો કે 4c છે એ ધન છે, એ ઋણ છે, વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા. હવે એને વત્તા 4bc, આને હું આપી દીધા તો 4b અને c, એને વત્તા હવે હું આને આપી દઉં
તો શું મળશે મને 4c નો વર્ગ. આ થઈ ગયો મારો પહેલો કૌંસ પૂરો. પહેલા કૌંસનું સાદું રૂપ અપાઈ ગયું. હવે આપણે બીજા કૌંસ પાસે જઈએ. તો અહીંયા છે 3a અને a, તો થશે 3a નો વર્ગ. પછી 3a વત્તા b, તો કે 3a અને b વત્તા 3a અને c. જો આટલા સુધી જ જવાનું હતું, અહીંયાથી તો પાછું ફરી જાય છે. તો 3 ગુણ્યા a એટલે કે 3a નો વર્ગ, 3a ગુણ્યા b એટલે કે 3ab, અને 3a ગુણ્યા c એટલે કે 3ac. ઓછાના ઓછા 2b ગુણ્યા a એટલે કે 2ab. જો હું વ્યવસ્થિત લખું છું 2ba લખો તોય ચાલે, એવું નથી 2ab જ લખવા. એને વત્તા 2b ગુણ્યા b એટલે કે 2b નો વર્ગ, એને ઓછા 2b વત્તા 2bc. અહીંયા આપણો કૌંસ પૂરો થયો. હવે જો અહીંયા મેં નિશાનીઓના નિયમો સીધા લખી નાખ્યા, પણ તેમ છતાં સમજાવી દઉં. 2b ગુણ્યા a એટલે કે ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, અહીંયા ઓછા કૌંસ એટલે ગુણાકાર અને ઓછા, તો શું આપણો જવાબ આવ્યો 2b નો વર્ગ વત્તા થઈ ગયા. ઓછા ગુણ્યા ઓછા એટલે કે વત્તા, અહીંયા શું થઈ ગયું ઓછા કૌંસ એટલે ગુણાકાર વત્તા ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા. હવે આપણે નિશાનીઓ ફેરવી નાખીએ. તો હું કંઈક આ રીતે લખું 4ac વત્તા 4bc વત્તા 4c નો વર્ગ. અને નિશાનીઓ ફેરવવામાં મેં એવું કીધું હતું બાદબાકી છે એટલે જ ફેરવાનો, સરવાળામાં તો ફેરવાની હતી નહીં. અને જો નિયમ પ્રમાણે જવું હોય તોય ચાલે, ઓછા ગુણ્યા વત્તા. સિમ્પલ શું કરવાનું, જે છે એને ઉલટાવી નાખો. તો અહીંયા વત્તા 3a છે થઈ ગયા ઓછા 3a નો વર્ગ, અહીંયા વત્તા 3ab છે થઈ ગયા ઓછા 3ab, અહીંયા વત્તા 3ac છે થઈ ગયા 3 ઓછા 3ac, અહીંયા ઓછા 2ab છે એ બની ગયા વત્તા 2ab, અહીંયા વત્તા 2b નો વર્ગ છે એ બની ગયો ઓછા 2b નો વર્ગ, અને અહીંયા ઓછા 2bc છે એ બની ગયા ઓછા વત્તા 2bc. હવે આપણે અલગ કાઢતા જઈએ અને વર્ગવાળા પદ પહેલા લખીએ. તો આપણી પાસે વર્ગવાળા પદ કેટલા છે, તો કે c, a અને b. તો અહીંયા હું લખી નાખું ઓછા 3a નો વર્ગ, કારણ કે એવું બીજું એ વર્ગવાળું પદ છે નહીં. અહીંયા હું લખી નાખું ઓછા 2b નો વર્ગ, અને અહીંયા લખી નાખું વત્તા 4c નો વર્ગ. નીચે લીટી એટલે કરું છું કે કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય. હવે આપણી પાસે ab વાળું પદ ક્યાં છે, તો કે આ રહ્યું. બીજું ક્યાંય ab વાળું પદ છે, તો કે હા એક અહીંયા છે, અને બીજે ક્યાંય આપણી પાસે ab વાળું પદ નથી. તો આ ab વાળું પદ અને આ ab વાળું, આ વત્તા છે આ ઓછા છે, અલગ નિશાની બાદબાકી 3 માંથી 2 જાય તો મને આપણને ab, પણ કેવા, તો કે જવાબમાં મોટાની નિશાની એટલે કે ઓછા ab. હવે આપણી પાસે bc વાળા પદ ગોતીએ. તો અહીંયા 4bc છે અને અહીંયા 2bc છે, સરખી નિશાની, સરવાળો, જવાબમાં મોટાની નિશાની 4 ને 2 6bc. અને હવે આપણી પાસે ac વાળું પદ આપણે ગોતીએ. તો અહીંયા ઓછા 4ac છે, અહીંયા ઓછા 3ac છે, 4 અને 3 સરખી નિશાની એટલે કે સરવાળો, તો કે 7ac. જવાબમાં મોટા નિશાની મોટા 4 એટલે કે ઋણ 4ac. બધાની નીચે અંડરલાઈન થઈ ગઈ, મતલબ એકે પદ ભૂલાણું નથી. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 8.4 નો પહેલો દાખલો ફોટો સ્વરૂપે આપી દઈશ, ડિસ્પ્લે પર ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.